તારીખ 20 ડિસેમ્બર 2024 શુક્રવાર. સંત લુકના ગ્રંથમાંથી પાઠ. પહેલો અધ્યાય કડી 26 થી 38. છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગાબ્રિયલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેના વિવાહ દાવીદ વંશજના યુસેજ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ મરિયમ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ શોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા પર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેના પૂર્વજ દાવીદનું સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયલની પ્રજા પર રાજ્ય કરશે. તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ સી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારી ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સગી એલિઝાબેથને પણ ગર્ભમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંઝળી કહેવાતી હતી એને અત્યારે 6ઠ્ઠો મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારા વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલો ગયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. દેવદૂત ગબ્રિયલ ગઈકાલના શુભ સંદેશ સાંભળ્યું. દેવદૂત ગબ્રિયલ જકરિયાને સંદેશ આપે છે અને એ જ ગબ્રિયલ યોસેફને સપનામાં દેખાય છે, સંદેશ આપે છે, અને આજના શુભ સંદેશમાં મરિયમને સંદેશ આપે છે. સ્નાનસ્કારક યોહાનનું કે પ્રભુ ઈસુનો જન્મ બંને સરખું લાગે પણ સરખું નથી. ઝકરિયા અને એલિઝાબેથ બાળક માટે પ્રાર્થના કરી હતી અને ઈશ્વર એમાં સફળતા આપે છે. એમની માગણી, એમની પ્રાર્થના સાંભળી એમનું જીવન સફળ બનાવે છે. મરિયમના જીવનમાં એણે ધાર્યું પણ ના હોય, કલ્પના પણ ના કરી હોય, એ બાબતે લઈને ઈશ્વરના દેવદૂત મરિયમ પાસે આવે છે. ઈશ્વરની જે યોજના હોય, એક વ્યક્તિ દ્વારા, માનવ જાતને એક માણસ દ્વારા, એક સ્ત્રી દ્વારા એ સફળતા પ્રાપ્ત થવાનું છે. હા કૃષ્ણ ભાઈતા બહેનો, મરિયમના જ્યારે દેવદૂતનો સંદેશ સાંભળ્યો ત્યારે મરિયમને ડર, મૂંઝવણી અને કન્ફ્યુઝન. એક નાની છોકરીના જીવનમાં આટલું મોટું જવાબદારી, એટલે એ ડરે છે. એટલે દેવદૂત પોતે કહે છે, ડરીશ નહીં. અને પછી પૂરી ખાતરી આપે છે, જે થશે એ ઈશ્વરના પ્રભાવથી થશે. મરિયમ કહે છે, હું તો ઈશ્વરની હું તો પતિગમન કરતી, એ કેવી રીતે થશે? અને ફરી જવાબ આપે છે, ઈશ્વરને કશું અશક્ય નથી એમ કરીને. અને એ દાખલો પણ આપે છે, એલિઝાબેથના જીવનમાં જે થયું એવી રીતે તારા જીવનમાં પણ થશે. જો એલિઝાબેથના જીવન ઘડપણમાં અશક્ય વસ્તુ શક્ય બન્યું હોય, એવી જ રીતે તારા જીવનમાં પણ ઈશ્વરને કશું અશક્ય નથી એમ કરીને કેવી રીતે એ મા બનશે એ બાબત સમજાવે છે. હા કૃષ્ણ ભાઈ બહેનો, આ આગમન ઋતુ એક આશાનો ઋતુ છે. આજનો શુભ સંદેશ આપણે બધા માટે આશા આપે છે. એ બીમાર હોય, જાત જાતની તકલીફ હોય, મુશ્કેલી હોય, નિષ્ફળતા હોય, ગમે તે પ્રકારની હોય, આશા આપે છે. એક એક બાબતમાં આશા આપે છે. જ્યારે માણસના જીવનમાં એ અશક્ય હોય, ઈશ્વરને કશું અશક્ય નથી એમ કરીને આપણે પૂરી ખાતરી આપે છે.